તો બાળકો આજના લેક્ચરમાં આપણે શું કરવાના છે? તો લાસ્ટ લેક્ચરમાં આપણે પાવરની ઇન્ફોર્મેશન મેળવી હતી. યાદ છે? પાવર એટલે શું? તો કે એકમ સમયમાં થતું કાર્ય. તો વ્યાખ્યા પરથી સૂત્ર તમારે લખવું હોય તો પાવર બરાબર એકમ સમયમાં થતું કાર્ય. પછી એમાં આપણે સરેરાશ પાવર પણ જોયું હતું. P એવરેજ બરાબર ડેલ્ટા ટી સમયમાં થતું કાર્ય ડેલ્ટા ડબલ્યુ હોય તો ડેલ્ટા ડબલ્યુ બાય ડેલ્ટા ટી. અને છેલ્લે તત્કાલીન પાવર જોયું હતું P ઇન્સ્ટન્ટેનિયસ ઇઝ ઇક્વલ્સ ટુ dw બાય dt. આનું વિકલન થઈ જાય. હવે આના પરથી આપણે એક સૂત્ર હજુ મેળવ્યું હતું. આના પરથી F ડોટ V આ પાવરના સૂત્રો થયા. પછી આપણે કાર્યક્ષમતા પણ છેલ્લે જોઈ. ઈટા બરાબર આપેલ ઉર્જા અને થયેલ કાર્યના એટલે ઊંધું થયેલ કાર્ય અને આપેલ ઉર્જાના ગુણોત્તરને કાર્યક્ષમતા કહે છે, એફિશિયન્સી ઈટા. અને જે હંમેશા ટકામાં મપાય. આના એકમો પણ આપણે જોયા હતા. જૂલ પર સેકન્ડ, વોટ. આ કે ના યાંત્રિક એકમ કયો હતો યાદ છે? મિકેનિકલ હોર્સ પાવર એચપી. પછી ઇલેક્ટ્રિકલ એકમ કયો? યુનિટ અથવા કેડબ્લ્યુએચ. ઓકે, તો હવે આપણે અહીંયા ક્વેશ્ચન્સ જોઈએ. આના ક્વેશ્ચન્સ સોલ્વ કરીએ. ઓકે, તો સિમ્પલ ક્વેશ્ચન્સ લઈએ. જો પહેલા એનસીઈઆરટી નો એક ક્વેશ્ચન કરી નાખીએ પછી આગળ વાત. કે એનસીઈઆરટી નો જે ક્વેશ્ચન છે બેટા એ આ સૂત્ર પરથી છે. તો એના પહેલા આ અમુક દાખલા આપણે કરી લઈએ. માની લો કે પહેલો જો હું ક્વેશ્ચન કરાવું છું, એક ક્વેશ્ચન કે ભાઈ એક ગાડી કે ગમે તે વસ્તુ છે એ માની લો 100 સેકન્ડમાં 1000 જૂલ જેટલું કાર્ય કરે તો પાવર કેટલું? તો સીધો હિસાબ છે W બાય T. 1000 ભાગ્યા 100 એટલે 10 વોટ આવે. બેટા ક્લિયર છે આવું? W બાય T. હા કે ના? યસ ઓર નો? સિમ્પલ છે. એમાં ડેલ્ટા W બાય ડેલ્ટા T એ પણ આવી જાય. ક્લિયર કરજો. હવે તત્કાલીન પાવરનો એક સૂત્ર આપણે યુઝ કરીએ અને એક દાખલો ગણીએ. તો માની લો કાર્ય એ સમય પર આધારિત છે બેટા, t² + 2t. જેમ સમય બદલાય છે એમ કાર્ય બદલાય છે. તો ક્વેશ્ચન એવું હોય t બરાબર 2 સેકન્ડે કેટલો પાવર હશે? t બરાબર 2 સેકન્ડે કેટલો પાવર હશે? તો ભાઈ પાવરનું સૂત્ર શું લખાય? dw બાય dt. આનું વિકલન 2t + 2 અને t બરાબર 2 સેકન્ડ મૂકતા 2 દુ 4 ને 2 6 વોટ પાવર થઈ જશે. હા કે ના બેટા? આવડ્યું કે નહીં? હા, આવા સૂત્રો સિમ્પલ ક્વેશ્ચન સાથે આપણે કરી શકીએ છીએ. બિલકુલ ઈઝી બેટા. હવે એનસીઈઆરટી માં આપણને જે ક્વેશ્ચન આપ્યું છે એની વાત કરીએ. 6.11 મહત્તમ 1800 કિલો લિફ્ટ વત્તા મુસાફરો સહન કરી શકે એવી એક લિફ્ટ છે. એ 2 મીટર પર સેકન્ડની અચળ ઝડપ થી ઉપર તરફ જઈ રહી છે. વિરુદ્ધ દિશામાં લાગતું ગતિનું ઘર્ષણ બળ 4000 ન્યૂટન છે. તો મોટર વડે લિફ્ટને પૂરો પાડેલો લઘુત્તમ પાવર વોટ અને હોર્સ પાવરમાં ગણવાનું છે. હવે ધ્યાન આપજો શું ક્વેશ્ચન છે. બાળકો આ લિફ્ટ છે બરાબર, આ ઉપર જાય
હવે તમને આમ આખો ડાયાગ્રામ બતાવું, ફીલ કરાવું. આ ઉપર જાય, અહીંયા મોટર લાગેલી હોય જેને ઉપર ખેંચી રહી છે. આખી સિસ્ટમ નહીં બતાવતો, આટલું તમે સમજો. મોટર એને ખેંચે છે. આ લિફ્ટ છે. લિફ્ટની કેપેસિટી કેટલા કિલોની છે? 18 કિલો. અને નીચે તરફ ઘર્ષણ બળ કેટલું લાગે છે? 1800 કિલો અને 4000 ન્યૂટન નીચે ઘર્ષણ બળ લાગે છે. આ મોટરને ઉપર ખેંચવા માટે જે પાવર જનરેટ કરવું પડશે એ આ બંને બળ. આનું બળ કેટલું થાય? 1800 દળ છે તો ગુણ્યા 10 કરશો એટલે 18000 ન્યૂટન થશે. ઘર્ષણ બળ કઈ બાજુ છે? નીચે. અને વજન બળ બી નીચે. તો આ બંનેનો ઉપર ખેંચવા, આ બંનેનો સામનો કરીને ઉપર આવી જાય. આ કેટલા વેગથી? 2 મીટર પર સેકન્ડ થી લિફ્ટ ઉપર આવી જાય. 2 છે ને? યસ, ઉપર આવે. તો એના માટે મોટરનો પાવર કેટલો? તો બેટા સિમ્પલ લોજિક છે. પાવર અહીંયા F * V થશે cos 0, કેમ કે મોટરને આ બાજુ બળ લગાડવું પડશે અને વેગ પણ એ જ દિશામાં છે તો cos 0 થશે. બળ કેટલું લગાડવું પડશે મોટરને? બોલો, તમે કહો. કેટલો બળ હોવો જોઈએ? મોટરનો બળ કેટલો હોવો જોઈએ મારા બેટા? બોલો ચલો ફટાફટ. મોટરનો બળ કેટલો હોવો જોઈએ? 22,000. યસ, રાઈટ આન્સર. 22,000. કેમ? 18,000 ન્યૂટન તો વજન બળ છે ને 4,000 ઘર્ષણ છે, તો એના બંનેના વિરોધમાં આટલું લગાડવું પડે. અને વેગ કેટલો? 2 મીટર. એટલે જવાબ આવશે 44,000 વોટ. ક્લિયર? હા કે ના બેટા? હવે તમે એવું કહેશો સર ઉપરનો બળ અને નીચેનો બળ સરખો હોય તો લિફ્ટ સ્થિર છે. હા બેટા, સ્થિર કહેવાય, પરંતુ અચળ વેગ પણ એ જ વાત થાય ને. સ્થિર સ્થિતિ અને અચળ વેગી ગતિ બંને સરખી કહેવાય. એમાં બળ કુલ બાહ્ય બળ તો 0 જ થવો જોઈએ. હવે વોટમાં શોધવાનું છે ને બીજું શેમાં કીધું છે? હોર્સ પાવરમાં. હોર્સ પાવરમાં. તો વોટમાં આવ્યું આટલું, હોર્સ પાવરમાં કેટલું? હવે તમને ખબર છે 1 હોર્સ પાવર બરાબર 746 વોટ. આને કેટલા વડે ભાગશો? 746, તો તમને મળી જશે હોર્સ પાવર. વોટ માંથી હોર્સ પાવર માં જવું હોય તો 746 વડે ભાગી નાખો. 58.9 તમારો જવાબ આવે છે. NCERT માં 59 આન્સર છે. રાઈટ બંને. પાક્કું બેટા? હા કે ના? ક્લિયર છે ને? સ્ક્રીનશોટ લો. બિલકુલ સિમ્પલ. યસ, બિલકુલ સિમ્પલ. તો બેટા હવે આપણે NCERT માં સ્વાધ્યાયના દાખલાઓ બી કરી નાખીએ. ઓકે? NCERT ના સ્વાધ્યાયના દાખલા આ ટોપિકના કયા કયા છે જોઈ લઈએ. તો બેટા સ્વાધ્યાયમાં NCERT માં દાખલો નંબર છે 6.9. ઓકે? તો ક્વેશ્ચન એવો છે, જો પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે તે એક પરિમાણમાં અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે. એટલે સ્થિર છે. પહેલા માની લો m દળ છે, સ્થિર છે એટલે v0 0 છે અને એના પર e લાગે છે જે અચળ છે. ઓકે? અને પછી અમુક સમય પછી એનો વેગ v થઈ જશે જે લખાશે v0 + at એટલે બરાબર at થઈ જશે. તો માની લો આ સમય t છે, અહીંયા સમય 0 છે સમય, અને અહીંયા સમય t છે. તેમનો પ્રશ્ન એવો છે t સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? t સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? તો સોલ્યુશનમાં તમને શું કહેવાય ભાઈ? તો કે પાવર p બરાબર fv લગાય. પ્રવેગ આમ છે, બળ બી આમ છે, વેગ પણ આમ છે, એટલે બંને એક દિશામાં એટલે fv cos 0
f એટલે બચ્ચો ma, v એટલે v બરાબર v0 પ્લસ at એટલે 80 થઈ ગયું એટલે જવાબ આવશે ma² * t આ પાવર. તો પાવરમાં તમે આ સૂત્રમાં m અને a તો અચળ છે, પ્રવેગ અચળ, દળ અચળ, તો પાવર એ સમયના સમપ્રમાણમાં થાય. અરે હા કે ના બેટા? યસ ઓર નો? કમ્પ્લીટલી ખબર પડી કે નહીં? મને હા કે ના માં જવાબ આપો બેટા. બિલકુલ યસ ઓર નો? યસ. તો આ સિમ્પલી તમે સમજી ગયા. હવે બીજો એક પ્રશ્ન છે બેટા 6.10 સ્વાધ્યાયનો. એક પદાર્થ અચળ પાવરના ઉદ્ગમની અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે. એટલે અહીંયા પાવર અચળ છે. ઓકે, એક જ દિશામાં. આવી જ આકૃતિ યાદ રાખો. તો t સમયમાં, બહુ જ મસ્ત ક્વેશ્ચન, t સમયમાં તેનું જે સ્થાનાંતર છે બેટા, તેનું જે સ્થાનાંતર છે એ કોના સમપ્રમાણમાં હશે? એનું જે સ્થાનાંતર છે બેટા એ કોના સમપ્રમાણમાં હશે? ક્લિયર? અને ઓપ્શન જો t⁻², t⁻3² અને t². એટલે અલગ અલગ આપ્યા છે પર સમય આપ્યું છે. એટલે તમારે સ્થાનાંતર અને સમય વચ્ચેનો સંબંધ શોધવાનો છે બેટા. ધ્યાન આપજો જો પાવર અચળ હોય. સિમિલરલી અહીંયા પાવર અને સમય વચ્ચેનો સંબંધ શોધ્યો જો બળ અચળ હોય તો. ખબર પડી? એટલે આવા ક્વેશ્ચન પૂછાતા હોય છે. હવે તમારે અહીંયા સ્થાનાંતર કઈ રીતના લાવવું? બળ અચળ છે એવું કીધું નથી, ધ્યાન આપજો. એટલે ગાડી છે બેટા, માની લો એનો વેગ v છે, એનો વેગ v છે, ક્લિયર છે? અને સ્થાનાંતર થઈ રહ્યું છે. આમ સ્થાનાંતર માની લો x દિશામાં કરશે. પાવર અચળ છે, બળ અચળ છે કે નહીં એવું કશું કીધું નથી. તો અહીંયા આપણે સૂત્ર કઈથી સ્ટાર્ટ કરીએ? તો ભાઈ પાવર થી જ સ્ટાર્ટ કરીશું, જે અચળ છે. બળની વાત નથી કરી. હવે ધ્યાન આપજો મારી વાત. અહીંયા હું સ્થાનાંતર લાવવા માટે મારું મગજ સીવા મેથડમાં જતું રહે. x v a સ્થાનાંતર લાવવું હોય તો વેગ પરથી મળે. હા, તો અહીંયા આપણે કાર્ય ઊર્જા પ્રમેય લગાવી દઈએ. તો w ની જગ્યાએ હાફ m v² લગાય. હવે તમે કહેશો સર આ fb કેમ ના લગાય? ભાઈ આ બી લગાવી શકાય. અરે આ બી લગાવી શકાય, પણ એમાં બળની ચર્ચા કરવી પડશે. પહેલા આ રીતે ના સમજીએ પછી વિચારીએ. અહીંયા હું લખી દઉં હાફ m v² w ની જગ્યાએ upon t કાર્ય ઊર્જા પ્રમેય. તો v બરાબર તમને શું મળશે? 2pt/m ની 1/2 ઘાત. હા, એમાં p પણ અચળ, m પણ અચળ એટલે 2 પણ અચળ, એટલે ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. હા કે ના બેટા? ક્લિયર છે કે નહીં? યસ ઓર નો? યસ ઓર નો? યસ, બિલકુલ ક્લિયર, બિલકુલ ક્લિયર. હવે આપણને ખબર છે વેગને સ્થાનાંતરના સ્વરૂપે લઈ જવું તો dx/dt લખવી પડે. હવે ધ્યાન આપજો. 2p/m ની 1/2 તો અચળ છે, * t⁻1/2 ચલ કહેવાય. * t⁻1/2 ચલ કહેવાય બેટા. તો એને dx બરાબર શું લખાય? 2p/m ⁻1/2 * t⁻1/2 dt. હા કે ના બેટા? યસ ઓર નો? આનો સ્ક્રીનશોટ લઈ લીધો છે? ના લીધો તો ફટાફટ લઈ લો. હવે સંકલન કરવાનું એટલે x મળી જશે. સંકલન કરશો એટલે તમને x મળી જશે અને આ બાજુ t ની ઘાત મળી જશે. યસ ઓર નો? કાં તો હું અહીંયા કરતો સાઈડમાં, તમને ઈઝી રહે.
આના બે પાર્ટ પાડ દઉં, અહીંયા હું લખી દઉં v બરાબર 2pt બાય m, આ ઉપર ગયો ને 2pt બાય m v સ્ક્વેર, અને v સ્ક્વેર ની વર્ગમૂળ લઈ તો 1/2. હવે અહીંયા તમે લખી શકો dx બાય dt બરાબર 2p બાય m ની 1/2 અલગ લખીએ અને t ની 1/2 અલગ લખીએ, કેમ કે 2p બાય m અચળ છે. હવે dx ને એક બાજુ રાખો, dt ને આ બાજુ લઈએ, 2p બાય m બંને અચળ છે બધું, આ p⁻² into dt. હવે સંકલન કર દો, સંકલન કરતા આનું x થશે, 2p બાય m એ અચળ થશે, t⁻² નું સંકલન t⁻³ upon 1/2. હા કે ના, એક ઘાત વધે અને એ જ ઘાત છેદમાં આવે, 1/2 વત્તા 1 3/2. ક્લિયર? x આ બધું અચળ છે તો x is proportional to t⁻³ જો ઓપ્શન છે, હા ત્રીજો ઓપ્શન આવો છે અને એ જવાબ સાચો છે. યસ ઓર નો? હા કે ના બેટા? ક્લિયર? માની લો આ જ ક્વેશ્ચનમાં તમને એમ કે વેગ અને સમયનો સંબંધ શોધો. અહીંયા બી શોધો તો વેગ અને સમય માટે અહીંયા આન્સર આવી જશે v is proportional to t⁻². અરે હા કે ના બેટા? 2p બાય m તો અચળ, તો કોના સમપ્રમાણમાં? વેગ એ t ની 1/2 ના સમપ્રમાણમાં છે. હા કે ના? આવડ્યું કે નહીં બેટા? યસ ઓર નો? તો આનો સ્ક્રીનશોટ લઈશું આપણે. તો બેટા બિલકુલ ક્લિયર છે ને કન્સેપ્ટ? એકદમ ઈઝી. જે અચળ છે એનો ઉપયોગ કરવો પડશે. હવે આપણે સ્વાધ્યાયનો એક હજુ દાખલો છે, સરસ દાખલો છે જે પાવર પર બેઝ છે. કાર્યક્ષમતા પણ તમને યાદ હોવી જોઈએ બેટા. હાલો તો જોઈએ, ક્વેશ્ચન નંબર છે બેટા 6.15. 6.15 જો બધા ક્વેશ્ચન સ્વાધ્યાયનો 6.15 ક્વેશ્ચનો રીડ કરું છું બેટા. એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. એટલે અહીંયા પંપ છે, અહીંયા એક ટાંકી છે, એનું કદ આપણને આપ્યું છે 30 મીટર ક્યુબ. એને ભરવા માટે એ કેટલો સમય લે છે બેટા? 15 મિનિટ. કેટલી મિનિટ લે છે બેટા? 15 મિનિટ. 30 મીટર ક્યુબની ટાંકીને ભરવા માટે, 30 મીટર ક્યુબની ટાંકીને ભરવા માટે એ 15 મિનિટ લે છે. જો ટાંકી ગ્રાઉન્ડ થી 40 મીટર ઊંચાઈએ હોય, એટલે આ ઊંચાઈ h માની લો 40 મીટર છે ગ્રાઉન્ડ થી, તો અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો, અચ્છા એટલે આની કાર્યક્ષમતા આપી છે આપણને 30% હોય તો બેટા તો પંપ દ્વારા કેટલો વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? એટલે અહીંયા ધ્યાન આપજો, આ પંપને આપણે સ્વિચ બોર્ડમાંથી વાયર દ્વારા અને ઇનપુટ આપવું પડશે, અને અહીંયા એ આપણને આઉટપુટ આપશે, જેનાથી આ પાઇપ લાગેલી હોય અને કાર્ય થાય. ક્લિયર છે આ વસ્તુ? હા કે ના બેટા? પંપને લાઈટ આપણે કનેક્શન આપીએ તો એને ઇનપુટ મળે અને અહીંયા આઉટપુટ મળશે. એટલે ઇનપુટ પાવર કેટલો, વિદ્યુત પાવર ઇનપુટ કેટલો આપો છો એવું ક્વેશ્ચન છે. તો સિમ્પલ હિસાબ એવો છે, ધ્યાન આપજો મારી વાત. આઉટપુટ પાવર કેટલો થાય? 15 મિનિટમાં ટાંકી ભરી નાખે, એટલે પહેલા આઉટપુટ પાવર આપણને મળી જશે. કેમનું? જો P આઉટપુટ કાર્યછેદમાં સમય, તો એ પાણીને અહીંયા પહોંચાડે છે કેટલી ઊંચાઈ? h ઊંચાઈ.
તો કાર્ય કેટલું, તો h ઊંચાઈ છે તો કેટલું દળ ઉપર લઈ ગયું, કેટલું વજન બળ ઉપર, કેટલું દળ ઉપર લઈ ગયું, માની લો m દળ ઉપર લઈ ગયું તો કેટલું કાર્ય થશે, mg વજન બળ અને હાઈટ કેટલી h. હા કે ના? પંપ પાણીને ઉપર પહોંચાડે છે એટલે પાણીનું અમુક કદ ઉપર પહોંચાડે છે. હા, કેટલું કદ ઉપર પહોંચાડે, 30 મીટર ક્યુબ, એટલે પાણીનું દળ હશે, દળ કેટલું mgh, એટલે જ એ પાણીને ઉપર લઈ જાય તો સ્થિતિ ઊર્જામાં ફેરફાર થયો, સ્થિતિ ઊર્જામાં ફેરફાર થયો એ જ કાર્ય કર્યું હશે ને, એટલે mgh upon T. એટલે આઉટપુટ પાવરમાં બેટા m આવશે rho v into gh. હા કે ના મારા બેટા? rho v એટલે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો દળ બરાબર શું થાય, ઘનતા ગુણ્યા કદ. પાણીની ઘનતા યાદ કરી લો, પાણીની ઘનતા યાદ કરી લો, પાણીની આ તો કદ છે, પાણીની ઘનતા રો વોટર હંમેશા ફિક્સ હોય 10³ kg પર મીટર ક્યુબ, કદ 30, g ને 9.8 લો, h 40, 15 મિનિટ ને સેકન્ડમાં કન્વર્ટ કરીશું, 15 ગુણ્યા 60 બેટા. તો ભાઈ 15 દુ 30, આમ મરી ગયા, 4 દુ 8 ને આ બધું સોલ્વ કરો, આને 10 લઈ લો તો ઈઝી થઈ જાય, તો તમને આઉટપુટ પાવર મળે છે બેટા 13.07 ગુણ્યા 10³ વોટ. આ બેટા આપણો આઉટપુટ પાવર રહેશે. ઓકે, યસ. હવે આપણને ઇનપુટ પાવર શોધવાનું છે, તો કાર્યક્ષમતાનું સૂત્ર બધાને ખબર હશે, ઈટા બરાબર આઉટપુટ પાવર અપોન ઇનપુટ પાવર. માટે ઇનપુટ પાવર શું થશે બેટા, pi બરાબર po અપોન ઈટા. આઉટપુટ પાવર 13.07 ગુણ્યા 10³ વોટ. ઈટા કેટલી, 30%, એટલે 0.3 બેટા. 30% નું મૂલ્ય કેટલું થાય, ભાગ્યા 100 કરો એટલે 0.3 મળે અને જવાબ આવશે 43.6 ગુણ્યા 10³ વોટ. એટલે આને 43.6 કિલોવોટ લખાય અને આને લખાય 13.07 કિલોવોટ. જો સમજજો, ઇનપુટ તમે આપો છો લાઇટ દ્વારા, જે ઇલેક્ટ્રિક કનેક્શન છે, ઇલેક્ટ્રિક એનર્જી એને મળે છે, એના દ્વારા એને ઇનપુટ પાવર કેટલો મળે, 43.6 કિલોવોટ. પરંતુ અંદર પંપની અંદર ઘર્ષણ હોય, હા ઘર્ષણ હોય તો એ ઘર્ષણના કારણે, બીજા અવરોધોના કારણે એ પાવર થોડો વેસ્ટ જાય અને કેટલું જ કામ કરી શકે, ખાલી 13.06 કિલોવોટ જેટલા જ પાવરનું કામ કરી શકે. બેટા મસ્ત ક્વેશ્ચન છે કે નહીં? હા કે ના? મેસેજ કરો, યસ ઓર નો. બિલકુલ સિમ્પલ. આનો સ્ક્રીનશોટ લો. આવો જ એક બીજો દાખલો છે, આપણે કરીએ છે, એના માટે જગ્યા વધારે જોઈશે. આનો સ્ક્રીનશોટ લો ફટાફટ. તો બેટા સ્વાધ્યાયનો દાખલો તમને આવડ્યો, 6.15 આનો નંબર હતો 6.15. સ્વાધ્યાયનો 6.15 સ્ક્રીનશોટ લઈ લીધો છે ને? હા કે ના લીધો તો લઈ લો. 6.15 છે સ્વાધ્યાયનો. હા કે ના બેટા? યસ ઓર નો? બિલકુલ ક્લિયર? ઓકે, તો આના જેવો જ સ્વાધ્યાયનો એક બીજો દાખલો છે સારો, પવન ચક્કી વાળો. પવન દ્વારા એક પવન ચક્કી હોય છે, તમે ભણ્યા છો, જે આપણને વિદ્યુત ઉર્જા આપે છે. પવન ઉર્જાનું એટલે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. યસ ઓર નો? યસ ઓર નો? સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર છે 6.21. 6.21 સાંભળજો બેટા. એક પવન ચક્કીના પાંખિયા ફરે ત્યારે એ જેટલા ક્ષેત્રફળનું વર્તુળ આવરી લે છે. ધેટ મીન્સ વોટ? એ માની લો બેટા, આ પવન ચક્કી આપણે ગણીએ,
એના પાંખિયા હોય એ પાંખિયા માની લો ફરે છે, તો અહીંયા એક ક્ષેત્રફળ બનશે. આ ક્ષેત્રફળ કેટલું? a. આમ ફરે તો હા કે ના? માની લો કે ભાઈ એક પવન ચક્કી છે, આ દેખાય? આ દેખાય કે નહીં? યસ ઓર નો? આનો આ પાંખિયા ફરે આવા, આ જે ક્ષેત્રફળ આવરી લે એ ક્ષેત્રફળ એ છે. એટલું જ ક્ષેત્રફળ આપણે બીજી રીતના તમને મસ્ત એક આઈડિયાથી બતાડું છું. જો હજુ એક આઈડિયાથી આપણે તમને બતાવી દઈએ, હમણાં દેખાશે. ઓન કરજો, જો દેખાય? હા કે ના? થોડી સ્પીડ વધારે છે એટલે આવી રીતના હવે દેખાશે ફીલ. જો યસ ઓર નો? હા કે ના? આ એક ક્ષેત્રફળ તમને દેખાશે ગ્રીન ગ્રીન કલરમાં. આવી રીતના એ ક્ષેત્રફળ આવરે આટલા ક્ષેત્રમાં. હવે આટલા ક્ષેત્રફળમાં તમે આંગળી નાખો ને તો વાગે તો વાગે. ક્લિયર છે બેટા? હા કે ના? તો પવન ચક્કી એક ક્ષેત્રફળ આવરે છે, મેં તમને બે ઉદાહરણથી બતાવ્યું બેટા. ઓકે, હવે પ્રશ્ન એવો છે, જો પવન v વેગથી, પહેલો પ્રશ્ન, જો આના પર જે પવન અથડાય છે એ v વેગથી આવે, લંબ રૂપે આવે છે, તો t સમયમાં કેટલા દળની હવા તેમાંથી પસાર થશે? હા, t સમયમાં કેટલા દળની હવા પસાર થાય? પસાર થાય. તો બેટા દળનું સૂત્ર શું છે? ઘનતા ગુણ્યા કદ. સિમ્પલ. કદ કેટલું? ધ્યાન આપજો, ધ્યાન આપજો. આ હવા આટલા ક્ષેત્રફળની આવી રહી છે. કેટલા ક્ષેત્રફળની ગણવાની? બીજી ઘણી હોય, પણ આપણે કયા ક્ષેત્રફળની ગણવાની? a ની જ. અને v ઝડપથી t સમયમાં કેટલું અંતર કાપશે બેટા? vt. યસ ઓર નો? હા કે ના? હવા તો ઘણી બધી આવે, પણ આપણે તો પાંખિયા પર અથડાય એટલી જ એરિયાની ગણવાની. તો કેટલા એરિયાની લેવાની આપણે? a. એ એક એરિયામાં v વેગથી જે હવા ચાલી રહી છે એ t સમયમાં કેટલું અંતર કાપશે? vt. તો t સમયમાં આ જે નળાકાર બન્યો એનું કદ કેટલું? a * vt. હા કે ના? નળાકારનું કદ કેટલું બેટા? આ નળાકાર તમે ભણ્યા છો. માની લો આ ત્રિજ્યા r છે અને આ l છે, તો કદ કેટલું? તમે કહી શકો છો πr² l. πr² એટલે આ આડછેદનું ક્ષેત્રફળ થયું, તો કહેવાય ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો બેટા ક્ષેત્રફળ a છે, લંબાઈ કેટલી થાય? અંતર કેટલું કાપે? vt. a * vt. બોલો હા કે ના બેટા? બિલકુલ ક્લિયર. પહેલા પ્રશ્નનો આન્સર આવડ્યો કે નહીં? મેં તમને એકદમ બારીકાઈથી બતાવ્યું છે, બારીકાઈથી તમારા કન્સેપ્ટને બિલકુલ ક્લિયર કરીને સમજાવ્યું છે. ધ્યાનથી સમજો. હવે આપણે શોધવાની છે બીજી વાત, હવાની ગતિ ઊર્જા. તો બેટા ગતિ ઊર્જાનું સૂત્ર આપણા મગજમાં એક જ આવે, 12 mv². હવે હવાની ઝડપ v છે એટલે વાંધો નહીં, પર દળ નથી. પર દળ આગળ આપણે શોધી લીધું છે, ρ a v t * v². સોલ્વ કરીએ તો ρ a t * v³/2. હા કે ના બેટા? યસ ઓર નો? દળની જગ્યાએ આપણે આ સૂત્ર મૂકી દેવાનું, બાકી એને v * v³ થઈ જાય એટલે એકદમ ઈઝી છે. ચલો ત્રીજો ક્વેશ્ચન, મસ્ત ક્વેશ્ચન. હવે છે રકમ આપેલી એટલે આપણે ક્વેશ્ચનને સમજી અને પછી ગણીશું. નળાકારનું કદ કેટલું? ક્ષેત્રફળ ગુણ્યા એની ઊંચાઈ કાં તો લંબાઈ. ધારો કે પવન ચક્કી પવન ઊર્જાની 25% ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે.
ધ્યાન આપજો. એટલે કે આ લોકોએ આપણને શું આપી દીધી છે? કાર્યક્ષમતા. યસ ઓર નો? આની જે ગતિ ઉર્જા છે માની લો કે, હા કે ના? અને અહીંયા જે વિદ્યુત ઉર્જા મળે છે આપણને એ માની લો કે ડેશ મળે છે. તો ઈટા આપણને શું કહેવાય? કે ડેશ અપોન કે, આઉટપુટ અપોન ઇનપુટ. આ ઇનપુટ થયું અને આ શું થયું? આઉટપુટ. એટલે ઇનપુટના 25% જ આપણને વિદ્યુત ઉર્જા મળે છે. એવું કીધું છે કે જે પવનની ગતિ ઉર્જા છે એના 25% જેટલી જ આપણને વિદ્યુત ઉર્જા મળે છે. એટલે આઉટપુટ ખાલી 25% મળે છે. એટલે કાર્યક્ષમતા આપી કહેવાય. ઓકે, હા કે ના બેટા? ક્લિયર? પછી જો ક્ષેત્રફળ 30 મીટર સ્ક્વેર, ઝડપ 36 કિલોમીટર પર કલાક, આને મીટર પર સેકન્ડમાં કન્વર્ટ કરવી પડશે. 5/18, 18 × 36 એટલે 10 મીટર પર સેકન્ડ. હા કે ના? આવે છે. શું થયું? સ્લો આવે છે. અવાજ સ્લો આવે છે. ઓકે ઓકે, એક જ મિનિટ. બ્લર બી જોવાય છે. હવે મેસેજ કરજો બેટા, બોલશો તમારા વિડીયોમાં રેકોર્ડિંગ આવશે. એ તમારા અવાજ ના ક્લિયર છે. ક્લિયર છે, હવે ક્લિયર છે બેટા. વેગ 10 કેમનું થયું ખબર પડી? હા, હવે હવાની ઘનતા. હવાની ઘનતા કેટલી? હવાની ઘનતા કેટલી એ આપી છે આપણને 1.2 kg/m³. તો પ્રશ્ન શું છે? તો કેટલો વિદ્યુત પાવર ઉત્પન્ન થશે? સિમ્પલ સિમ્પલ બેટા. કોઈ સમયની વેલ્યુ આપણને આપી છે? તો કે ના, કોઈ સમયની વેલ્યુ આપી નથી આપણને. સમય કેટલામાં વિદ્યુત પાવર ઉત્પન્ન થશે એવું કશું નથી કીધું. ખાલી P વિદ્યુત શોધો. અહીંયા આવ્યું આ ગતિ ઉર્જા, એ ઉર્જાની કારણે વિદ્યુત ઉર્જા મળી. તો વિદ્યુત પાવર કેટલી? તો સીધો હિસાબ વિદ્યુત પાવર શોધી આપું જો તમને. W/T થાય? હા કે ના? પર આઉટપુટમાં ગતિ ઉર્જા એ ઉર્જા છે ને વિદ્યુત ઉર્જા K ડેશ. તો K ડેશ બાય T. ભાઈ K ડેશ કેટલા? ઈટા * K બાય T. અરે હા કે ના મારે?